રાકેશ, લો ભાઈ આ તમારી ખાંડ વગરની ચા. જૂના મિત્રો અને ગરમ ચા ની મજા જ કંઈક અલગ છે. ખરેખર. શાંતિથી ચા પણ નથી પીવા દેતા. મિસ્ટર રાકેશ, હું સાયબર ક્રાઇમ ડિવિઝનથી ઇન્સ્પેક્ટર કુમાર બોલી રહ્યો છું. તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાંથી કેટલા ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા છે. મારા એકાઉન્ટમાંથી? પણ મેં તો કોઈ... તમે ડિજિટલ કસ્ટડીમાં છો, કોલ કટ ના કરતા. જો સહયોગ ના આપ્યો તો ફિઝિકલ વોરંટ ઇશ્યુ થશે, સીધા જેલ જશો. જેલ? અત્યારે વેરિફિકેશન થશે, એકાઉન્ટ ફ્રીઝ થવાનું છે તમારું. અને જો ધરપકડથી બચવા માંગો છો તો 2 લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ ટ્રાન્સફર કરો, અત્યારે જ, તાત્કાલિક. અરે આ શું અનર્થ કરી નાખ્યો તે! આ પોલીસનો વિડિયો કોલ હતો. હવે પોલીસ આવશે અને મારી ધરપકડ કરી લેશે. મારી આબરૂ, મારા પરિવારનું શું થશે? રાકેશ, ગભરાઈશ નહીં. આ સ્કેમ છે. ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ નથી હોતી. આ લોકો ડિજિટલ અરેસ્ટ અને અમે તમારું અકાઉન્ટ ફ્રીઝ કરી દઈશું એવું જુઠ્ઠું બોલીને લોકોને ડરાવે છે, જેથી તેમના પૈસા પડાવી શકે. રાકેશ, હંમેશા યાદ રાખ, પોલીસ કે કોઈ પણ સરકારી સંસ્થા આ રીતે કામ નથી કરતી. આવા કોલ્સ જે ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને રૂપિયા માંગે છે તે ગેરકાયદેસર હોય છે. આ રીતની ધમકીઓથી ડરશો નહીં. તાત્કાલિક સંબંધિત વિભાગનો સંપર્ક કરો અને આવા સ્કેમ કોલ્સને રિપોર્ટ કરો. સમજદાર બનો, સુરક્ષિત રહો. An investor awareness initiative by SEBI.